લોકો એવું કહે છે કે આતંકવાદી જોડે રહેવું બહુ અઘરું હોય છે, પરંતુ હું તો રહું છું યાર. અને એક નહીં, એવા ઘણા બધા આતંકવાદી છે અમારા ઘરમાં જે ખાલી આઈએસઆઈમાં કામ નહીં કરતા. બાકી હું એટલી ગેરંટી મારીને પણ કહી દઉં, જો આઈએસઆઈમાં જાય ને તો એનો જે મેઇન પેલો હેડ હોય ને એવું જ કહી દે કે ના ના, હું આ જગ્યાએ ખોટો બેસ્યો છું, એ જગ્યાને અસલી હકદાર તમે છો. તમે ઓફકોર્સ યાર, સમજો શું કહેવા માગું છું. તો એ સહન કરવું પડે ને, શું કરીએ, જિંદગી છે, છૂટા થવાય નહીં. અને છૂટા થઈ ગયા પછી પણ થોડી છૂટા થઈએ છીએ, બંધાયેલો તો એમાં રહીએ છીએ. એટલે જિંદગીનો સારો એવો પડાવ મારીને અને અપનાવી લેવાનો. બહુ રો નહીં કરવાનું, કારણ કે રોશો તો મારું વધારે રોવું આવશે. એટલે પરાણે સ્માઇલ કરી લેવાની. ખબર છે એ માણસ આપણાથી દૂર નહીં જવાનું, તો એને એક્સેપ્ટ કરી લો, થશે. થોડી કઠિનાઈ આવશે, રાહમાં કાંટા બહુ છે, પરંતુ એ કાંટા પર ચાલવું પડશે તમારે. પછી શું કરશું? આ આતંકવાદી કોઈ વાર હાથમાં બંદૂક નહીં લે, આ આતંકવાદી ડાયરેક્ટ મગજમાં બંદૂક મારશે. તકલીફ ત્યાં છે, અને એનો અહેસાસ તમને દુખાવાથી થશે, શારીરિક નહીં, માનસિક દુખાવાથી. પરંતુ શું કરીએ, સહન તો કરવું પડે ને, ઘરમાં છીએ અને ઘરના જ માણસ છે. સમજી જાઓ. ખબર પડી કોણે કહું છું? ખબર પડ્યું તો સારી વાત છે. અને આઈ થિંક દરેક ઘરમાં આ જ પરિસ્થિતિ હશે. એકાદો આતંકવાદી તો એમાં પેદા થઈ જ જાય, પછી આપણે પણ એમના જોડે ટ્રીટ એવી રીતે જ રાખવું પડે. બાકી તમે એક સામાન્ય નાગરિક બનવા ગયા તો લેવાઈ ગયા, તો તમારે પણ ટેરરિઝમના સાથે ટેરરિઝમના જેમ ટ્રીટ થવું પડે ને, તો જ તમે લડી શકો ને. અધરવાઇઝ પ્રોબ્લેમ ક્રિએટેડ. ખબર પડી હું શું કહું છું કોડ લેંગ્વેજમાં? સમજી ગયા તો સારી વાત છે. દરેક ઘરની આ પરિસ્થિતિ છે અને દરેક સમાજમાં આ જ થાય છે. જો ડીપ ડાઉન જાઓ ને, ઉતરો ના ટોપિક ઉપર, તો બહુ સમજાશે તમને. બાકી રિયલ ટેરરિઝમ નો ડાઉટ છે પાકિસ્તાન તરફથી, નો ડાઉટ છે ઇન્ડિયાની જ અંદર, આપણા મિડલ ઇન્ડિયામાં. પરંતુ યાર, પારિવારિક આતંકવાદ કેવી રીતે ખતમ કરો? કોઈ ઉપાય? કોઈ ભૂવા ક્યારે? આ બધું છે ને રમાડાની વસ્તુ છે. શાંતિ આ જીવનમાં કોઈના ના હોય, પરંતુ અડધા લોકોને જોઈએ છે, પરંતુ નહીં મળે, ડેફિનેટલી નહીં મળે. મારું ત્યાં સુધી નહીં મળે. આ સંસારમાં છો એટલા માટે અપ્સ ડાઉન થતું રહેશે. જેટલું જલ્દી સમજી જાઓ એટલું વધારે સારું. કંઈ પ્રોબ્લેમ તમને જ થશે. બાય.